રાજકોટ મોરબી હાઈવે પર સામાન્ય ઘટનામાં થયેલ હત્યા મામલે અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘ દ્વારા ડીવાયએસપીને પાઠવાયું આવેદનપત્ર। તાજેતરમાં બનેલ રાજકોટ મોરબી હાઈવે પરની સામાન્ય ઘટનામાં હત્યાને લઈને આવેદનપત્ર પાઠવ્યું। અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘ દ્વારા અમરેલી પોલીસને પાઠવાયું આવેદનપત્ર। રાજકોટ મોરબી હાઈવે પર ઓવરટેક કરવા જેવી બાબતમાં જીતેશભાઈ આદેશરાની હત્યા કરવામાં આવી હતી। ગેરમાર્ગે દોરવાયેલા યુવાધન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેનું પાલન કરવા રજૂઆત કરાઈ। ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરનારને કડકમાં કડક સજા કરવાની આવેદનપત્રમાં રજૂઆત। મોટી સંખ્યામાં સુવર્ણકાર સંઘના કાર્યકરો આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા। અમરેલી સુવર્ણકાર સંઘ પ્રમુખ અશ્વિનભાઈ પરી આ મોરબી રાજકોટ હાઈવે પર તારીખ 18/2/26 ગુરુવારના રોજ ઓવરટેક કરવાની બાબતે સોની યુવક જિગ્નેશ રમેશભાઈ આદેશરામ સામેવાળા જે યુવાધન હોય અને ગેરમાર્ગે દોરાયેલ હોય તેઓએ આવેશમાં આવી અને બોલાચાલી કરી ઓવરટેક જેવી નજીવી અને ગૌણ બાબતે સામેવાળા રમેશ આપણે જિગ્નેશભાઈની હત્યા કરી। જિગ્નેશભાઈ સોનીની હત્યા કરી। આ બાબતે એસપી સાહેબને અમરેલી કચેરીએ આવેદનપત્ર આપવા આવેલ અને તેઓ ખાસ વિનંતી કરેલ છે કે ટ્રાફિકની વધતી જતી સમસ્યાઓને કારણે આપણે અવારનવાર આ પ્રકારના અકસ્માતના કે અન્ય કોઈ વાહન વ્યવહારને લગતી દુર્ઘટનાઓના જીવલેણ દુર્ઘટનાઓના સમાચાર સાંભળતા હોઈએ છીએ, નિહાળતા હોઈએ છીએ। તો આ ટ્રાફિક સમસ્યા જે છે એને લીધે જે આનુષંગિક સમસ્યાઓ ઊભી થાય છે તેનું યોગ્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને નિવારણ થાય અને દરેક નાગરિકોનું સમાન ધોરણે કાયદાનું પાલન કરે એ માટે વ્યવસ્થા તંત્ર, પોલીસ તંત્ર પોતાની જે અધિકારો મળેલ છે તેનો મહત્તમ ઉપયોગ કરી અને દરેક નાગરિક સંપૂર્ણપણે કાયદાનું પાલન કરે તે માટે આવેલ છે। તેમજ જે યુવાધન આ બાબતમાં સંડોવાયેલ છે તેને કાયદાની રૂએ મહત્તમ સજા થાય તેવા પ્રયત્ન કરવામાં આવે તે માટે तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।